નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આ ત્રણ જગ્યા પર ક્યારેય દાન કરતા નહીં તો તમારું ધન અને ધર્મ બંને જતા રહેશે। મિત્રો, આજની કહાની ખૂબ જ જીવન ઉપયોગી છે। આ કહાનીને તમે ધ્યાનથી સાંભળી લીધી તો તમારા પૈસા ક્યારેય વ્યર્થ નહીં જાય અને જીવનમાં ક્યારેય તમારું પતન નહીં થાય। મિત્રો, એવી કઈ વસ્તુ છે જે વસ્તુને દાનમાં આપવામાં આવે તો દાન આપનાર વ્યક્તિ કંગાળ થઈ જાય છે। તેણે કરેલા દાનનું ફળ તેને દંડના રૂપમાં ભોગવવું પડે છે। આજની કહાનીમાં આપણે આ વિશે જાણકારી મેળવીશું। કહાની શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। મિત્રો, અવંતી રાજ્યના જંગલોમાં એક નાગ અને નાગણ રહેતા હતા। બંને વચ્ચે ખૂબ જ ગાઢ પ્રેમ હતો। બંને એક પહાડ પર ખૂબ જ પ્રેમપૂર્વક રહેતા હતા। એક દિવસની વાત છે, નાગણ પોતાના ભોજનની શોધમાં જંગલમાં ફરવા માટે નીકળી। જંગલમાં પહોંચ્યા બાદ એક જગ્યાએ તેણે જોયું કે ગોબર ખાવાવાળો એક કીડો જે દેખાવમાં ખૂબ જ મોટો હતો। નાગણે વિચાર્યું કે આજે ભોજનમાં તો મને કાંઈ મળ્યું નથી, તો પછી આ કીડાને ખાઈને જ મારું પેટ ભરી લઉં। આવો વિચાર કર્યા બાદ તે નાગણ તે કીડા પાસે પહોંચી જાય છે। નાગણ તે કીડાને પોતાનો શિકાર બનાવવાની તૈયારીમાં જ હતી ત્યારે તે જ સમયે તે કીડો એક મનુષ્યના રૂપમાં આવી જાય છે। નાગણે જોયું કે તે કીડો એક દિવ્ય રાજાના રૂપમાં પરિવર્તિત થઈ ગયો હતો। આ જોઈને તે નાગણ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ। રાજા તો ત્યાંથી ચાલ્યો ગયો અને ત્યારબાદ નાગણ ભોજનની વ્યવસ્થા કરીને નાગ પાસે પાછી આવી જાય છે। નાગણે આ વાત તેના પતિ નાગને કહી કે હે સ્વામી, આજે મેં જંગલમાં એક વિચિત્ર ઘટના જોઈ, જેને જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ છું। નાગે પૂછ્યું, એવું તે શું જોઈ લીધું કે જે ઘટનાને તું વિચિત્ર જણાવી રહી છું? ત્યારે નાગણ કહે છે, હે સ્વામી, આજે હું જ્યારે ભોજનની શોધમાં જંગલમાં ગઈ ત્યારે જંગલમાં મેં એક જગ્યા પર ખૂબ જ વિશાળ શરીરવાળા કીડાને જોયો। મેં વિચાર્યું કે તે કીડાને હું ભોજન બનાવી લઉં। જેવી જ હું તેના પર આક્રમણ કરવા માટે આગળ વધી ત્યારે તે કીડો એક રાજાના રૂપમાં બદલાઈ ગયો। આ વાત મારા સમજમાં આવી નહીં। જો તે કીડો હતો તો રાજા કેવી રીતે બની ગયો, અને જો તે કોઈ રાજા હતો તો પછી તે કીડો કેમ બની ગયો? નાગણની આ વાત સાંભળીને નાગ ખૂબ જ જોરથી હસતા હસતા કહેવા લાગ્યો, હે પ્રિયે, મને લાગે છે કે જંગલમાં આજે તે રાજા ધર્મધ્વજને જોઈ લીધા, જે આ દેશના રાજા છે। નાગની વાત સાંભળીને નાગણ હજુ વધારે હેરાન થઈ જાય છે। તે પૂછવા લાગી, હે મહારાજ, રાજા ધર્મધ્વજે એવા કયા ખરાબ કામ કરી લીધા કે જેના કારણે તેને કીડો બનવું પડ્યું? તે આવી અધમગતિને કેવી રીતે પ્રાપ્ત થયો? અમે તો સાંભળ્યું છે કે આપણા અવંતીના રાજા ખૂબ જ ધર્માત્મા છે। દાન પુણ્ય કર્યા વગર તો તે ભોજન પણ નથી કરતા, તો પછી તેમનાથી એવું કયું પાપ થઈ ગયું? ત્યારે નાગ કહે છે, રાજા ધર્મધ્વજનો આ જ સ્વભાવ તેમના માટે મુસીબતનું કારણ બની ગયો કે તે અત્યંત દાની ધર્માત્મા હતા। તેમણે કંઈક એવું દાન કરી દીધું જેના કારણે રાજા ધર્મધ્વજને એક કીડાની યોનિ ભોગવવી પડી। ત્યારે નાગણ કહેવા લાગી, મહારાજ, મારી સમજમાં કાંઈ નથી આવી રહ્યું। મને વિસ્તારપૂર્વક સમજાવો કે રાજા ધર્મધ્વજ સાથે આવું કેવી રીતે થયું? ત્યારે નાગ કહે છે, હે પ્રિયે, હવે તમે ધ્યાનથી સાંભળો કે દાન ધર્મ કરવાવાળો રાજા આ કીડાની યોનિમાં કેવી રીતે આવી ગયો। પ્રાચીન સમયની વાત છે। આ પ્રસિદ્ધ નગરી અવંતીમાં એક મહાદાની રાજા ધર્મધ્વજ રાજ્ય કરતા હતા। રાજા ધર્મધ્વજ એટલા મોટા દાની હતા કે જ્યાં સુધી તે પોતાના દ્વાર પર આવેલા ભૂખ્યા ભિખારી અને જરૂરિયાતમંદ લોકોને ભોજન ન કરાવી લે ત્યાં સુધી તે પોતે પણ ભોજન નહોતા કરતા। આ તેમનો રોજનો નિયમ હતો। આખા રાજ્યમાં તેમની ખૂબ જ પ્રશંસા થતી હતી। નાગે કહ્યું, હે નાગણ, તે રાજા તો ખૂબ જ ધર્માત્મા હતા, પરંતુ તેમના દાન ધર્મ કરવાનો પણ એક નિયમ હતો। તે એક નિશ્ચિત સમય સુધી જ દાન કરતા હતા। રાજા ધર્મધ્વજ સવારે 10 વાગ્યાથી દાન કરવાનું શરૂ કરતા હતા અને સૂર્યાસ્ત થતાં દાન કરવાનું બંધ કરી દેતા હતા। સૂર્યાસ્ત થયા બાદ જો કોઈ ત્યાં આવી જતો તો તેમને દાન નહોતા આપતા, પરંતુ તેમને બીજા દિવસે આવવા માટે કહેતા। રાજાની ખ્યાતિ ધીરે ધીરે દેશ વિદેશોમાં ફેલાઈ ગઈ હતી।
રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા હતા. હવે તો દરરોજ તેમના દ્વાર પર દાન લેવા માટે ભીડ લાગેલી રહેતી હતી. તે દરરોજ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને પોતાના બંને હાથમાં જેટલી સુવર્ણ મુદ્રાઓ આવતી તેટલું ધન તેમને આપતા હતા. ત્યારબાદ બધા લોકો દાન મેળવીને રાજાની જય જયકાર કરીને ચાલ્યા જતા. મિત્રો, તે જ અવંતી નગરીમાં કોઈ એક ગામની આસપાસ જંગલમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતું હતું. બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો. તેમની પત્ની અને તે બંને ખૂબ જ આરામથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. બંનેની સ્થિતિ ખૂબ જ ગરીબ હતી, પરંતુ બ્રાહ્મણ ખૂબ જ તપસ્વી હતો. તે ક્યાંય પણ ભિક્ષા માગવા માટે નહોતા જતા. તેમને પોતાની મહેનતથી જે કંઈ પણ મળતું તેને ખાઈને પોતાનો સમય પસાર કરી લેતા અને ત્યારબાદ બાકીનો સમય ભગવાનના નામ સ્મરણમાં પસાર કરતા. એક દિવસ બ્રાહ્મણની પત્નીએ પાડોશમાં જઈને કોઈના મોઢેથી સાંભળ્યું કે મહારાજ ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા છે. બ્રાહ્મણની પત્ની પાડોશમાંથી આ વાત સાંભળીને ઘરે આવી અને પોતાના પતિને કહેવા લાગી, હે પતિદેવ, મેં સાંભળ્યું છે કે અવંતીના રાજા ધર્મધ્વજ ખૂબ જ મોટા દાની રાજા છે. તેમના દ્વારથી આજ સુધી કોઈ પણ નિરાશ થઈને પાછું નથી ગયું. તમે પણ મહારાજના દરબારમાં જાઓ અને રાજા પાસેથી દાન લઈ આવો. રાજા જે ધન આપણને આપશે તેનાથી આપણી બધી જ ગરીબી દૂર થઈ જશે. આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે તે કહેવા લાગ્યા, જુઓ, મારી જિંદગીનો અડધો સમય તો પસાર થઈ ગયો છે અને અડધી જિંદગી બચી છે. તે પણ હું જેમ તેમ કરીને વિતાવી લઈશ, પરંતુ હું કોઈના દ્વાર પર હાથ ફેલાવવા માટે નહીં જાઉં. ત્યારે બ્રાહ્મણની પત્ની બોલી કે મહારાજ, તમે કેવી વાત કરો છો? જ્યારે તમારો રાજા દાન આપી રહ્યો છે ત્યારે પ્રજાએ દાન લેવામાં કોઈ સંકોચ રાખવો જોઈએ નહીં. અને એમ પણ આપણે બ્રાહ્મણ છીએ, દાન લેવાનો આપણો ધર્મ છે. હું કહું છું કે તમે રાજાની પાસે જરૂર જાઓ. પોતાના પરિવારની સારી રીતે પાલન પોષણ કરવાની જવાબદારી દરેક ગૃહસ્થ વ્યક્તિની હોય છે. દરેક ગૃહસ્થ વ્યક્તિનો ધર્મ છે કે તે પોતાના પરિવારને સુખી રાખે, તેને બધી જ સુખ સુવિધાઓ પ્રદાન કરે. જે લોકો આવું નથી કરતા તેમને પણ પોતાના પરિવારનું ભરણપોષણ ન કરવાના કારણે પાપ લાગે છે. આ વાત જ્યારે બ્રાહ્મણે સાંભળી ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, ઠીક છે, જો તું કહું છું તો હું જરૂરથી રાજાના દરબારમાં જઈશ. પોતાની પત્નીના આગ્રહના કારણે તે બ્રાહ્મણ રાજા ધર્મધ્વજના દરબારમાં જવા નીકળી પડે છે. સાંજનો સમય હતો. ચાલતા ચાલતા બ્રાહ્મણને સાંજ પડી ગઈ. આ બાજુ રાજા ધર્મધ્વજનો દાન આપવાનો એક નક્કી કરેલો સમય હતો. તે દિવસે રાજાના દરબારમાં જેટલા જરૂરિયાતમંદ લોકો આવ્યા હતા તે બધા દાન લઈને જઈ ચૂક્યા હતા. હવે રાજાનો દાન આપવાનો સમય સમાપ્ત થઈ ગયો હતો. બધી જ દાનની વસ્તુઓની પેટીઓ પર તાળા મારી દેવામાં આવ્યા હતા. આ બાજુ બ્રાહ્મણ ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને રાજા પાસે આવ્યો હતો, પરંતુ તેના આવતા આવતા સૂર્યાસ્ત થઈ ગયો હતો. હવે રાજાએ દાન આપવાનું બંધ કરી દીધું હતું. તે બધી દાનની પેટીઓને બંધ કરીને રાજમહેલ તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે તે બ્રાહ્મણ રસ્તામાં તેમના માર્ગમાં વચ્ચે આવી જાય છે અને રાજાને જોઈને કહેવા લાગ્યો કે હે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે દરરોજ ગરીબોને દાન આપો છો. હું પણ એક ગરીબ બ્રાહ્મણ છું અને ખૂબ જ દૂરથી પગપાળા ચાલીને તમારા દ્વાર પર આવ્યો છું. કૃપા કરીને મને પણ દાન આપો. સૂર્યાસ્ત થઈ ગયા બાદ પોતાની પાસે એક બ્રાહ્મણને આવેલો જોઈને રાજા કહેવા લાગ્યા કે બ્રાહ્મણ દેવ, મને માફ કરજો. મારો એક નિયમ છે કે હું સૂર્યાસ્ત બાદ દાન આપવાનું બંધ કરી દઉં છું. તમે મારી પાસે સૂર્યાસ્ત થઈ ગયા પછી આવ્યા છો. તમે હવે પાછા જતા રહો અને આવતીકાલે સવારે તમે મારી પાસે ફરીથી આવજો. હું તમને દાન આપીશ. આવતીકાલે જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે હું તમને આજનું અને આવતીકાલ એમ બંને દિવસનું દાન આપીશ. આ સમયે હું દાનની પેટીઓ પર તાળું મારીને આવ્યો છું. હવે હું તમને દાન નહીં આપી શકું. બ્રાહ્મણ થોડો જિદ્દી સ્વભાવનો હતો, તપસ્વી હતો અને રાજાથી પરિચિત નહોતો. તે રાજાને કહેવા લાગ્યો, મહારાજ, તમે મને અત્યારે જ દાન આપો. હું આવતીકાલ સુધી રાહ નહીં જોઈ શકું. રોજ રોજ દાન લેવા માટે હું તમારી પાસે નહીં આવી શકું. જ્યારે રાજાએ આ વાત સાંભળી ત્યારે રાજાને થોડો ગુસ્સો આવ્યો, પરંતુ બ્રાહ્મણ જાણીને રાજાએ તેને ફરી સમજાવ્યો કે બ્રાહ્મણ દેવ, તમારે આવતીકાલે જ દાન લેવા માટે આવવું પડશે. હું તમને આવતીકાલે જ દાન આપી શકીશ, આજે દાન નહીં આપી શકું. ત્યારબાદ બ્રાહ્મણ બોલ્યો કે નહીં મહારાજ, હું તો આજે જ દાન લઈને જઈશ. આવતીકાલે હું તમારી પાસે નહીં આવું.
આ વાત રાજાને યોગ્ય લાગી નહીં અને રાજા ગુસ્સામાં આવી ગયા. તે સમયે રાજા ચાલતા ચાલતા એક ઘોડાના તબેલાની નજીક આવી ગયા હતા. ત્યાં એક જગ્યાએ ઘોડાઓની લીંદ પડી હતી. રાજાએ જોયું કે આ બ્રાહ્મણ આજે જ દાન લેવા માટેની જીદ કરી રહ્યો છે. ત્યારે દાનના રૂપમાં રાજાએ ઘોડાની લીંદ ઉઠાવીને તે બ્રાહ્મણના કમંડળમાં મૂકી દીધી. તે રાજાના બંને હાથમાં જેટલી લીંદ આવી તેટલી લીંદ ઉઠાવીને બ્રાહ્મણને આપવા લાગ્યા. બ્રાહ્મણે પણ સન્માનપૂર્વક પોતાનું ભિક્ષાપાત્ર હતું તે આગળ કર્યું. રાજાએ બ્રાહ્મણના કમંડળમાં લીંદ નાખી દીધી. બ્રાહ્મણ તે ઘોડાની લીંદને લઈને પોતાના ઘર તરફ સન્માનપૂર્વક ચાલવા લાગે છે. બીજી બાજુ ઘરે બ્રાહ્મણની પત્ની રાહ જોઈ રહી હતી કે અમારા બ્રાહ્મણદેવ રાજા પાસેથી દાન લઈને આવતા જ હશે. બ્રાહ્મણની પત્ની વિચારી રહી હતી કે રાજા સાહેબ તેમને સોનાની મહોરો આપશે, જેનાથી અમારી બધી જ ગરીબી દૂર થઈ જશે. જ્યારે બ્રાહ્મણને આવતો જુએ છે ત્યારે બ્રાહ્મણની પત્ની ખૂબ જ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કહેવા લાગે છે કે હે પતિદેવ, આજે મહારાજે તમને કેટલું દાન આપ્યું છે. હું તમને કહેતી હતી ને કે તમે મહારાજના દરબારમાં જાઓ, મહારાજ આપણી ગરીબી દૂર કરી દેશે. પત્નીનો અવાજ સાંભળીને તે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે દેવી, દાન આપવાવાળાએ દાન આપી દીધું અને મેં તેને લઈ પણ લીધું. તું એક કામ કર, આ સ્થાનને ગોબરથી લીપી દે. ત્યારબાદ હું તને રાજા દ્વારા આપવામાં આવેલું દાન બતાવીશ, નહીં તો આ દાન અપવિત્ર થઈ જશે. ખૂબ જ પ્રસન્નતાથી બ્રાહ્મણની પત્નીએ તે જગ્યાને ગોબરથી લીપી દીધી અને તે જગ્યા પર એક દીવો સળગાવી દીધો. ત્યારબાદ તે ત્યાં જઈને બેસી ગઈ. બ્રાહ્મણે ઘોડાની લીંદથી ભરેલું તે પાત્ર તેમની પત્નીને આપી દીધું. આ જોઈને બ્રાહ્મણની પત્ની ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે બ્રાહ્મણદેવ, આ કેવો મજાક છે. બ્રાહ્મણે કહ્યું, કેવો મજાક એટલે? રાજાએ મને જે વસ્તુ દાનમાં આપી છે તે મેં તને આપી દીધી. મિત્રો, હવે બ્રાહ્મણની પત્ની ખૂબ જ દુઃખી થઈ ગઈ કે રાજાએ અમને લીંદનું દાન આપ્યું. શું રાજાના ઘરમાં ધન ખૂટી ગયું? ભલે, કંઈ વાંધો નહીં. મહારાજથી કદાચ ભૂલ થઈ ગઈ હશે. તમે ફરી રાજાની પાસે જજો. મિત્રો, બ્રાહ્મણ ખૂબ જ સ્વાભિમાની હતો. તે કહેવા લાગ્યો, ના, હવે હું મહારાજના દરબારમાં ક્યારેય નહીં જઉં. તે દિવસ બાદ ક્યારેય પણ તે બ્રાહ્મણ રાજાના દરબારમાં દાન લેવા માટે ગયો નહીં. જેમ તેમ કરીને તે પોતાના જીવનને પસાર કરવા લાગ્યા. પોતાની ઘાસની ઝૂંપડીમાં બ્રાહ્મણ રહેતો હતો અને ધીમે ધીમે પોતાનો સમય પસાર કરી રહ્યો હતો. તે બ્રાહ્મણે તે ઘોડાની લીંદને પોતાના ઘરના દ્વાર પર મૂકી દીધી. મિત્રો, દાનનું જે ફળ હોય છે તે દાન કરનારને 1000 ગણું થઈને પાછું મળે છે. જો તમે તમારા જીવનમાં કોઈ વસ્તુનું દાન કર્યું છે તો પરલોકમાં તેનું ફળ હજારો અને લાખો ગણું થઈને તમને મળે છે. રાજાએ જે લીંદનું દાન કર્યું હતું તે લીંદ ભગવાનની કૃપાથી દિવસ રાત વધવા લાગી. તે બ્રાહ્મણના ઘરના દ્વાર પર ધીમે ધીમે તે લીંદનો એક મોટો પહાડ બની ગયો. રાજાના દાનનું ફળ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું હતું. થોડા સમય બાદ તે એક વિશાળ પર્વત બની ગયો. બ્રાહ્મણની પત્ની અને બ્રાહ્મણ આ દ્રશ્યને દરરોજ જોતા હતા. બ્રાહ્મણની પત્ની બ્રાહ્મણને પૂછતી હતી કે હે મહારાજ, આ લીંદનું હવે શું થશે? આ તો દરરોજ વધી જ રહી છે. હે સ્વામી, તમે તો વેદોના જ્ઞાની છો, મને આનો મતલબ સમજાવો. ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે આ રાજાના દાનનું ફળ વધી રહ્યું છે અને આ ફળને રાજાએ જ ભોગવવું પડશે. જો આપણે તેને ઉપયોગમાં લીધું હોત તો રાજાને તેનું શુભ ફળ પ્રાપ્ત થાત. હવે જ્યારે આ આપણા કોઈપણ કામનું નથી તો આનું પરિણામ હવે રાજાએ જ ભોગવવું પડશે. આ વાતો સાંભળીને બ્રાહ્મણની પત્ની વિચારમાં પડી જાય છે અને ધીરે ધીરે સમય પસાર થતો જાય છે. તે લીંદનો પહાડ ખૂબ જ મોટો થઈ ગયો હોય છે. ધીમે ધીમે 20-25 વર્ષ પસાર થઈ ગયા. એક દિવસની વાત છે. રાજા ધર્મધ્વજ જંગલમાં શિકાર કરવા માટે જાય છે, પરંતુ તે દિવસે રાજા ધર્મધ્વજને શિકાર મળતો નથી. રાજાઓના પહેલાંના નિયમો હતા કે રાજાને જ્યારે કોઈ શિકાર ન મળે ત્યારે તે શિકાર વગર પાછા પોતાના રાજ્યમાં નહોતા જઈ શકતા, ભલે તેમણે રસ્તામાં જ કોઈ જગ્યાએ રોકાઈ જવું પડતું. હવે તો રાજા ધર્મધ્વજ વિચાર કરવા લાગ્યા કે સાંજનો સમય થઈ ગયો છે અને સૂર્યાસ્ત થઈ ગયા બાદ કોઈ જીવને હેરાન કરવો એક ક્ષત્રિયોનો ધર્મ નથી કહેવાતો. એટલા માટે હવે આપણે શિકાર કરવા માટે જંગલમાં આગળ જવું જોઈએ નહીં અને અહીં જ કોઈ જગ્યાએ રોકાઈ જવું જોઈએ. હવે રાજા સાહેબ તે જંગલમાં પોતાને રોકાવા માટેનું સ્થાન શોધવા લાગે છે. જગ્યા શોધતા શોધતા રાજા એ બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે જેને 20-25 વર્ષ પહેલાં રાજાએ ઘોડાની લીંદનું દાન આપ્યું હતું
પરંતુ રાજા તે ઘટનાને ભૂલી ગયા હતા. આ બાજુ નાગ પોતાની પત્ની નાગણને કહી રહ્યો હતો કે હે નાગણ, જ્યારે રાજા ધર્મધ્વજ એ બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે ત્યારે ત્યાં પહોંચીને રાજાએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આજે રાત્રે રોકાવા માટે મારે તમારે ત્યાં જગ્યા જોઈએ છે. રાજાની વાત સાંભળીને બ્રાહ્મણ કહેવા લાગ્યો, ઠીક છે, તમારું અમારી આ ઝૂંપડીમાં સ્વાગત છે. અમારી પાસે જે કંઈ પણ હશે તેનાથી અમે તમારો સત્કાર કરીશું. મિત્રો, રાજાને તે બ્રાહ્મણ ઓળખી ન શક્યો. તે રાત્રે રાજા ધર્મધ્વજ તે બ્રાહ્મણની ઝૂંપડીમાં રોકાઈ જાય છે. બ્રાહ્મણ પાસે જે કંઈ પણ ભોજન હતું તેનાથી તે બ્રાહ્મણે રાજાનો આતિથ્ય સત્કાર કર્યો. આ પ્રકારે ભોજન કર્યા બાદ રાજાએ રાત્રિ ત્યાં જ પસાર કરી. બીજી બાજુ જ્યારે સવાર થાય છે ત્યારે રાજાની નજર તે બ્રાહ્મણની ઝૂંપડીની બહાર લીંદના પહાડ પર પડે છે. તે લીંદના પહાડને જોઈને રાજા બ્રાહ્મણને પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવ, તમારી આ નાનકડી ઘાસની ઝૂંપડીની બહાર આ લીંદનો પહાડ કેવી રીતે બની ગયો, જ્યારે તમારી ઝૂંપડીમાં તો કોઈ ઘોડો પણ નથી? શું હકીકતમાં તમારી પાસે આટલા બધા ઘોડા છે? ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો કે ભાઈ, અમે તો પૂજાપાઠ અને તપ સાધના કરવાવાળા બ્રાહ્મણ છીએ. અમારે વળી ઘોડાઓનું શું કામ? ત્યારે રાજા કહેવા લાગ્યા, તો પછી તમારા ઘરની બહાર આ લીંદનો પહાડ કેવી રીતે બની ગયો? ત્યારે બ્રાહ્મણ તેમને સમજાવતા કહે છે, જુઓ, તમે જો જાણવા માંગતા હોય કે આ લીંદનો પહાડ કેવી રીતે બન્યો તો તેની પાછળ એક ખૂબ જ મોટું રહસ્ય છુપાયેલું છે. હવે તો તે રહસ્યને જાણવા માટેની રાજાની ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ. બ્રાહ્મણ કહેવા લાગ્યો કે 20-25 વર્ષ પહેલાંની વાત છે. મારી પત્નીએ મને જબરજસ્તી રાજાને ત્યાં દાન લેવા માટે મોકલ્યો હતો. આ અવંતી દેશનો જે રાજા છે તે ખૂબ જ દાની ધર્માત્મા છે. તે દરરોજ 1.25 મણ સોનાનું દાન કરે છે. તો મારી પત્નીના કહેવા પર હું રાજાની પાસે દાન લેવા માટે પહોંચી ગયો. રાજાની પાસે મારા પહોંચ્યા બાદ ખબર નહીં રાજાએ કેમ મને દાન આપવાની ના પાડી દીધી. તેના પાછળનું કારણ તો હું જાણતો નથી કે રાજાએ આવું કેમ કર્યું. જ્યારે હું તેમની પાસે દાન લેવા માટેની જીદ કરી રહ્યો હતો ત્યારે તે મને બીજા દિવસે આવવાનું કહી રહ્યા હતા, પરંતુ મેં રાજાની વાત માની નહીં. જ્યારે હું દાન લેવા માટેની જીદ કરવા લાગ્યો ત્યારે રાજાએ ગુસ્સામાં આવીને મારા કમંડળમાં ઘોડાની લીંદ ઉઠાવીને નાખી દીધી. મેં રાજાનું તે દાન સ્વીકાર કરી લીધું. હું તેને સન્માનપૂર્વક લઈને મારા ઘરે પાછો આવી ગયો અને મેં તે લીંદને અહીં મૂકી દીધી, કેમ કે તે લીંદ મારા કોઈ કામની નહોતી અને દાનની વસ્તુ હું ક્યાંય પણ ફેંકવા નહોતો માંગતો. ત્યારે રાજાએ પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, રાજાએ તમને થોડી લીંદ દાનમાં આપી હશે, પરંતુ તેનો આટલો મોટો પહાડ કેવી રીતે બની ગયો? ત્યારે બ્રાહ્મણે સમજાવ્યું કે ભાઈ, અમારા વેદ પુરાણ એવું કહે છે કે કોઈ દાન કરવાવાળો જેટલું દાન આપે છે તો તેનું 1000 ગણું ફળ તેને પાછું મળે છે. તે રાજાનું આ દાન હજારો ગણું થઈને અહીં જમા થઈ ગયું છે. હવે તે દાનનું ફળ રાજાએ પોતે જ ભોગવવું પડશે, કેમ કે આ દાનને અમે અમારા ઉપયોગમાં નથી લીધું. ત્યારે નાગ બોલ્યો, હે નાગણ, બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાના રૂંવાટા ઊભા થઈ જાય છે. તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. રાજા તો આ વાતને ભૂલી ગયા હતા, પરંતુ બ્રાહ્મણના કહેવા પર રાજાને તે બધી જ વાતો યાદ આવી જાય છે કે મેં જ આ લીંદ એક બ્રાહ્મણને દાનમાં આપી હતી. હવે તો રાજા વધારે ગભરાઈ ગયા. બંને હાથ જોડીને બ્રાહ્મણને પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણ દેવ, રાજા આ ફળને કેવી રીતે ભોગવશે? મને આટલી વાત જણાવી દો. બ્રાહ્મણે કહ્યું, જુઓ, આ લીંદનો જે ઢગલો છે તે રાજાએ જ ખાવો પડશે. જ્યાં સુધી તે તેને ખાઈ નથી લેતા ત્યાં સુધી તે વધતો રહેશે. બ્રાહ્મણની આ વાત સાંભળીને રાજાની આત્મા કાંપી ઉઠી. તેમણે બધી વાત જણાવી દીધી કે હું જ અવંતીનો રાજા છું, જેણે તમને લીંદનું દાન આપ્યું હતું. હવે તમે મને માફ કરો અને મને એ ઉપાય જરૂર જણાવો કે મારો ઉદ્ધાર કેવી રીતે થશે. હું આટલા મોટા વિશાળ લીંદના પહાડને કેવી રીતે ખાઈ શકીશ? આ તો ખૂબ જ મોટો પહાડ થઈ ગયો છે. તેનો કોઈ ઉપાય તો હશે ને? જ્યારે રાજાએ પોતાની ઓળખાણ આપી ત્યારે બ્રાહ્મણ તે રાજાને ઓળખી ગયો અને કહેવા લાગ્યો, જો તમે જ તે રાજા છો તો તેનું પરિણામ તમારે જરૂર ભોગવવું પડશે. કેમ કે દાન આપવાવાળો જો કોઈ એવી વસ્તુનું દાન આપે છે જે વસ્તુ બિનઉપયોગી છે, જે વસ્તુ અખાદ્ય છે, જે વસ્તુને દાન આપવામાં આવી રહી છે તે વસ્તુ દાન મેળવનારની કોઈ કામની નથી, તો તે દાન કરવામાં આવેલી વસ્તુનું ફળ વ્યર્થ જાય છે. પરંતુ તમે મને જાણી જોઈને આ વસ્તુ આપી હતી, જેનું ફળ વધીને હવે 1000 ગણું થઈ ગયું છે, માટે હવે તેને તમારે જ ભોગવવું પડશે. આ વાત સાંભળીને તે રાજા બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે
રાજા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવ, તમે જ મને કોઈ ઉપાય જણાવો કે મારું પાપ કેવી રીતે નષ્ટ થઈ શકે. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે રાજન, તમારા કરેલા કર્મોનું ફળ તો તમારે ભોગવવું જ પડશે. જો તમે આ લીંદને ખાવાથી બચવા માંગો છો તો તેના માટે હું તમને એક બીજો ઉપાય જણાવું છું. જો તમે તે ઉપાયને અનુસરી લેશો તો આ લીંદ તમે એકલા ખાવાથી બચી જશો. આમાં ફરી ઘણા બધા ભાગીદાર થઈ જશે. જો તમે એ ઉપાયને નહીં અનુસરો તો ફરી તમારે એકલાએ જ આ લીંદને ખાવી પડશે. ત્યારબાદ બ્રાહ્મણે ઉપાય જણાવ્યો કે, હે રાજન, જો તમે જાતે જ પોતાની નિંદા કરાવડાવો અને આ દેશમાં જેટલી તમારી નિંદા થશે તેટલી આ લીંદ ઘટીને ઓછી થઈ જશે. ત્યારે રાજા બોલ્યા, હે બ્રાહ્મણ દેવ, મારી નિંદા વળી કોણ કરશે? મેં ક્યારેય જીવનમાં નિંદા જેવા કામ કર્યા જ નથી. હું તો એક દાની રાજા છું. બધા લોકો મારી પ્રશંસા કરે છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમે એક કામ કરો. તમારા એક કુળ પુરોહિત છે અને તેની એક પરમ સુંદર કન્યા છે. તમે તે બ્રાહ્મણના ઘરે જાઓ અને તેમની કન્યાનો હાથ પકડીને જબરજસ્તીથી પોતાના ઘરે લઈ આવજો અને તેમના માંગવા પર પણ તેમની કન્યાને પાછી ના મોકલતા. આ પ્રકારે તમારા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થઈ જશે. પરંતુ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તે કન્યા પ્રત્યે તમારી નજર ગંદી થવી જોઈએ નહીં. નહીં તો તમે ખૂબ જ મોટા પાપમાં ફસાઈ જશો. તમે તે કન્યાને એક દીકરીના રૂપમાં લઈને આવજો, પરંતુ આ વાત તમે કોઈને પણ જણાવતા નહીં કે તમે તેને પોતાની દીકરી બનાવીને લઈને આવ્યા છો. તે કન્યાને લઈ જઈને તમે પોતાની રાણી પાસે મૂકી આવજો અને તમારી રાણીને કહી દેજો કે તે કન્યાને તે પોતાની પુત્રીની જેમ રાખે, તેનું પાલન પોષણ કરે. તમારા દેશની પ્રજા વિચારશે કે તમે ખૂબ જ ખોટું કામ કર્યું છે. ત્યારબાદ આખા રાજ્યમાં તમારી નિંદા થવાની શરૂ થઈ જશે અને આ લીંદનો પહાડ ઘટીને ખૂબ જ નાનો થઈ જશે. રાજાને આ ઉપાય સમજમાં આવી ગયો. રાજા ખૂબ જ હતાશ હતા. તે લીંદના પહાડને જોઈને ખૂબ જ વ્યાકુળ થઈ ગયા હતા. હવે તે રાજા પોતાના રાજ્યમાં પાછા આવી જાય છે અને આવીને તરત જ તે પોતાના કુળ પુરોહિતના ઘરે પહોંચી જાય છે. કુળ પુરોહિતે જ્યારે રાજાને પોતાના ઘરે આવેલા જોયા ત્યારે તેમનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો. કુળ પુરોહિતે પૂછ્યું કે, રાજન, તમે આટલા ઉદાસ કેમ છો? ત્યારે રાજાએ કહ્યું, ગુરુદેવ, તમે તમારી દીકરીને બોલાવો, મારે તેનું જ કામ છે. ગુરુજીએ વિચાર્યું કે રાજા છે, કદાચ કોઈ ઇનામ આપશે. કદાચ બની શકે કે તેમને કોઈ જરૂરી વાત કરવી હોય. તેમણે આવો વિચાર કરીને પોતાની દીકરીને બહાર બોલાવી અને જેવી જ ગુરુની પુત્રી બહાર આવી ત્યારે તરત જ રાજાએ કુળ પુરોહિતને ધક્કો માર્યો અને જબરજસ્તી કુળ પુરોહિતની પુત્રીનો હાથ પકડીને રથમાં બેસાડીને પોતાના મહેલમાં લઈ ગયા. બિચારો બ્રાહ્મણ પોતાની દીકરી માટે આજીજી કરતો રહ્યો કે, મહારાજ, તમે આ શું કરી રહ્યા છો? આ અન્યાય છે. પરંતુ રાજાએ તેમની એક પણ વાત સાંભળી નહીં અને તે ચૂપચાપ તેમની પુત્રીને લઈને પોતાના મહેલમાં પહોંચી ગયા. મહેલમાં પહોંચીને રાજાએ પોતાની રાણીને કહ્યું કે, મહારાણી, આ કન્યા આપણી પુત્રી છે. તેને કોઈ તકલીફ ન પડવી જોઈએ. આ કન્યાને ખૂબ જ પ્રેમથી આપણી પુત્રીની જેમ રાખવાની છે અને આ વાત તમારે કોઈને પણ બહાર જણાવવાની નથી. રાણીએ પૂછ્યું કે, મહારાજ, તમે આ કન્યાને શું કામ અહીં લઈ આવ્યા છો? આ તમારા ગુરુની પુત્રી છે. ત્યારે રાજાએ કહ્યું, રાણી, તમે ચૂપચાપ તમાશો જોતા જાઓ. હું જે કરી રહ્યો છું તે મારા ઉદ્ધાર માટે કરી રહ્યો છું. જ્યારે રાજા પોતાના ગુરુની પુત્રીને લઈને આવ્યા હતા ત્યારે આખા નગરના લોકોએ તેમને જોયા હતા. તે સમયે તો કોઈએ કાંઈ કહ્યું નહીં, પરંતુ ધીમે ધીમે રાજ્યમાં રાજાની નિંદા થવાની શરૂ થઈ ગઈ. આખા રાજ્યના બધા જ લોકો પોતાના રાજાની નિંદા કરવા લાગ્યા કે રાજા તો ખૂબ જ ખરાબ વ્યક્તિ છે, જેણે પોતાના ગુરુની પુત્રીને પોતાની પત્ની બનાવીને જબરજસ્તી પોતાના ઘરમાં રાખી લીધી છે. અમે તો પહેલાં જ કહેતા હતા કે આ રાજા ખૂબ જ અન્યાયી છે. આ રાજા લોકોને દાન આપવાનો ફક્ત દેખાડો કરી રહ્યો છે. કેટલો નીચ રાજા છે. આ બાજુ નાગે કહ્યું, હે નાગણ, આ પ્રકારે આખા રાજ્યમાં રાજાની નિંદા થવાની શરૂ થઈ ગઈ. બધા લોકો કહેવા લાગ્યા કે આવા રાજાનો શું ભરોસો, જે પોતાના ગુરુનો જ ન થયો. આ બાજુ નગરમાં જેમ જેમ રાજાની નિંદા થઈ રહી હતી તેમ તેમ તે ગરીબ બ્રાહ્મણના ઘરના દ્વાર પર તે ઘોડાની લીંદનો પહાડ નાનો થઈ રહ્યો હતો. જે લોકો રાજાની નિંદા કરી રહ્યા હતા તે લોકો તે લીંદના પહાડમાં રાજાના ભાગીદાર બની રહ્યા હતા. ધીમે ધીમે તે લીંદનો આખો પહાડ ખૂબ જ નાનો થઈ ગયો અને હવે ફક્ત જેટલી લીંદ રાજાએ દાનમાં આપી હતી તેટલી જ લીંદ રહી ગઈ. રાજા થોડા દિવસો બાદ તે બ્રાહ્મણના ઘરે જાય છે.
ત્યારે જુએ છે કે બ્રાહ્મણના ઘરની આગળ લીંદનો પહાડ હવે ખૂબ જ નાનો થઈ ગયો હતો. મિત્રો, રાજાનો તો એવો હાલ થઈ ગયો હતો કે રાજા જે રસ્તામાંથી પસાર થતા તે રસ્તા પર લોકો તેમને ખૂબ જ ગુસ્સા અને ધૃણાના ભાવથી જોતા હતા. એક દિવસે જ્યારે રાજા તે બ્રાહ્મણના ઘરે પહોંચે છે ત્યારે તેણે જોયું કે તે લીંદનો પહાડ ફક્ત એટલો જ રહી ગયો હતો જેટલો તેમણે દાનમાં આપ્યો હતો. આ જોઈને રાજા ખૂબ જ ખુશ થાય છે. તે એકદમ બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે અને કહેવા લાગે છે, હે બ્રાહ્મણ દેવ, તમે પહાડ જેટલી લીંદનો આ ઢગલો ખતમ તો કરાવી દીધો. જેટલા લોકોએ મારી નિંદા કરી હશે તેમના ભાગમાં આ લીંદ જતી રહી હશે, પરંતુ આ થોડી લીંદ રહી ગઈ છે. હવે આનો પણ કોઈને કોઈ ઉપાય જણાવી દો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે રાજન, આ જે લીંદ રહી ગઈ છે તે તમારા ભાગની છે. તમારે આને કોઈને કોઈ જન્મમાં ખાવી જ પડશે. તમારે આને ખાવા માટે કોઈ જન્મમાં કીડાની યોની ધારણ કરવી પડશે. ત્યારે રાજા બોલ્યા, હે બ્રાહ્મણ દેવ, કોઈ એવો ઉપાય જણાવો કે આ લીંદ ખતમ થઈ જાય. ત્યારે બ્રાહ્મણે એક ઉપાય જણાવ્યો કે રાજન, મારો એક ગુરુભાઈ છે, તમારા નગરમાં જ રહે છે. તે ખૂબ જ મોટો વિદ્વાન અને ભગવાનનો ભક્ત છે. તે બંને પતિ પત્ની ખૂબ જ સજ્જન છે. તે આખો દિવસ ભગવાનના ધ્યાનમાં જ લાગેલા રહે છે. લાગે છે કે તે બંનેએ તમારી નિંદા નહીં કરી હોય. જો કદાચ તેમણે તમારી નિંદા કરી હોત તો આ લીંદનો આ નાનો ભાગ આજે જ ખતમ થઈ જાત. આ વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા, ઠીક છે, હું એ પણ પ્રયાસ કરી જોઉં છું. હું તેમની પાસે પણ મારી નિંદા કરાવી જોઉં છું. હવે રાજાએ પોતાનો વેશ બદલી લીધો અને વેશ બદલીને અવંતી નગરીમાં તે બ્રાહ્મણના ઘરે પહોંચી જાય છે. તેઓ જ્યારે બ્રાહ્મણના ઘરે પહોંચ્યા ત્યારે બ્રાહ્મણે ખૂબ જ આદરથી તેમનું સ્વાગત કર્યું અને બેસવા માટે યોગ્ય આસન આપ્યું. તે આસન પર રાજા બેસી જાય છે, પરંતુ રાજાના મનમાં એક વિચાર ચાલી રહ્યો હતો. ત્યારબાદ રાજાએ તે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, મેં સાંભળ્યું છે કે અહીંનો જે રાજા છે તે ખૂબ જ અન્યાયી છે. બ્રાહ્મણ દેવ કહેવા લાગ્યા, હશે, મને તો કાંઈ ખબર નથી. તેમણે પોતાના ગુરુની પુત્રીને બળપૂર્વક પોતાના ઘરમાં રાખી લીધી છે. બ્રાહ્મણે કહ્યું, મને ખબર નથી. રાજા પોતાના જ મોઢેથી પોતાની બુરાઈ કરવા લાગ્યા. રાજા કહેવા લાગ્યા કે તમે જણાવો કે તેણે પોતાના ગુરુની પુત્રીને પોતાના જ ઘરમાં રાખી લીધી તો આ ક્યાંનો ન્યાય કહેવાય? આ તો ખૂબ જ દુષ્ટ રાજા છે. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, ભાઈ, મને ખબર નથી અને તમે આ બધી વાતો મને કેમ સંભળાવી રહ્યા છો? હું આ બધી વાતોમાં ધ્યાન નથી આપતો. જ્યારે રાજાએ વારંવાર તે બ્રાહ્મણને રાજાની નિંદા કરવા માટે ઉશ્કેર્યો, તે છતાં પણ તે બ્રાહ્મણે રાજાની નિંદા કરી નહીં. અને બ્રાહ્મણે જોયું કે આ વ્યક્તિ રાજાની ખૂબ જ નિંદા કરી રહ્યો છે અને તે વ્યક્તિ ઈચ્છી રહ્યો છે કે હું પણ રાજાની નિંદા કરું. આમાં જરૂર કોઈ વિશેષ વાત છે. ત્યારે બ્રાહ્મણે પોતાના તપોબળથી જોયું અને જાણી લીધું કે આ સ્વયં અહીંનો રાજા છે અને મારી પાસે પોતાની નિંદા કરાવવા માંગે છે, કેમ કે તેણે એવી વસ્તુ દાનમાં આપી છે જેનું પાપ તેમણે ભોગવવું પડશે અને તે ઈચ્છે છે કે હું તેમની નિંદા કરું અને તેમના પાપનો ભાગીદાર બનું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે રાજન, હું તમને ઓળખી ગયો છું. ભલાઈ એમાં જ છે કે તમે મારા દ્વારથી પાછા જતા રહો. હું ક્યારેય કોઈની નિંદા નથી કરતો. મેં ક્યારેય કોઈનું ખોટું ઈચ્છ્યું નથી. તમારું પાપ તમારે જ ભોગવવું પડશે. બ્રાહ્મણે આ રીતે વાત કરીને રાજાને પોતાના ઘરેથી પાછા મોકલી દીધા. નિરાશ થઈને રાજા તે બ્રાહ્મણના ઘરેથી પાછા આવી જાય છે અને તે બ્રાહ્મણના ઘરે આવી ગયા જ્યાં લીંદનો ઢગલો થયેલો હતો. તે રાજા આવીને બ્રાહ્મણના ચરણોમાં પડી જાય છે. રાજા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવ, શું હવે આનો બીજો કોઈ ઉપાય નથી? ત્યારે બ્રાહ્મણે કહ્યું, રાજન, જો તેમણે તમારી નિંદા નથી કરી તો સમજી લો કે તમારે જ આ બધું ખાવું પડશે. આ વાત સાંભળીને રાજા કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ દેવ, જો આના માટે મેં કોઈ જન્મ ધારણ કર્યો અને તેને ત્યારે ખાધું તો ન જાણે કેટલા જન્મો સુધી મારાથી પાપ થતા રહેશે. મારી ઈચ્છા છે કે તમે તમારી મંત્ર શક્તિથી થોડા સમય માટે મને કીડો બનાવી દો. કીડો બનીને હું આ લીંદને ખાઈ જઈશ. બ્રાહ્મણ કહેવા લાગ્યો, ના રાજન, હું તમને કીડો પણ નહીં બનાવી શકું. આટલી સામર્થ્ય મારામાં નથી અને આ કામ તો વિધાતાનું છે. પરંતુ હું તમને એટલું જણાવી શકું કે અહીંથી મર્યા બાદ તમે એક કીડો બનશો અને જ્યારે તમે તમારા ભાગની લીંદને ખાઈ જશો ત્યારે તમે આ શ્રાપથી મુક્ત થઈ જશો, કેમ કે તમે જીવનમાં કોઈ પાપ નથી કર્યું, હંમેશા દાન આપ્યું છે. તમારી ગણતરી મોટા દાનીઓમાં થાય છે. તમે હંમેશા ભૂખ્યા અને ગરીબ લોકોને દાન આપ્યું છે, પરંતુ તમારાથી આ ભૂલ થઈ ગઈ છે, એટલા માટે તમારે આ લીંદ ખાવી જ પડશે.
કીડાનો જન્મ તો તમારે લેવો જ પડશે, પરંતુ આ લીંદને ખાતા જ તમે પાછા મનુષ્ય યોનિ ધારણ કરી લેશો. આ બાજુ નાગ નાગણને કહે છે, હે પ્રિય, થોડા દિવસો બાદ રાજા ધર્મધ્વજનું મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુ બાદ તે રાજાને એક ગોબર ખાનાર કીડાનો જન્મ મળે છે અને જે જગ્યા પર તે લીંદ પડેલી હતી તે જગ્યા પર જઈને તે કીડો લીંદ ખાવા લાગે છે. ધીમે ધીમે ઘણા વર્ષોમાં તે કીડો તે લીંદને ખાઈ જાય છે. લીંદને ખાતા ખાતા તે કીડો ખૂબ જ મોટો થઈ જાય છે. તે કીડાએ પોતાના ભાગની બધી જ લીંદ સમાપ્ત કરી લીધી. હવે થોડાક જ કણો બાકી રહી ગયા હતા. એક દિવસે તે કીડો તે જ કણોને ખાઈ રહ્યો હતો. આ બાજુ નાગ પોતાની નાગણને કહે છે કે, હે નાગણ, ત્યારે તમારી નજર તે કીડા પર પડે છે. તેને જોઈને તમે એ સમજ્યા કે મને ભોજન મળી ગયું, અને જેવું જ તમે તે કીડા પર આક્રમણ કરવાનું વિચાર્યું ત્યારે તે કીડો પોતાના ભાગની બધી જ લીંદ સમાપ્ત કરી ચૂક્યો હતો. તે જ ક્ષણે તેનું પાપ નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્ય રૂપમાં પ્રગટ થઈ જાય છે અને દિવ્ય દેહ પ્રાપ્ત કરીને તે સ્વર્ગમાં જતા રહે છે. નાગે કહ્યું, હે નાગણ, જરૂરથી તમે તે જ રાજા ધર્મધ્વજને જોઈ લીધા હશે, જેણે ક્રોધમાં આવીને એક બ્રાહ્મણને ઘોડાની લીંદ દાનમાં આપી દીધી હતી, જેના કારણે તેમને એક કીડાની અધમ યોનિમાં જન્મ લેવો પડ્યો. મિત્રો, કહેવાય છે કે જે વ્યક્તિ બિનઉપયોગી વસ્તુઓનું દાન આપે છે, ગુસ્સામાં આવીને દાન આપે છે, અહંકારને વશ થઈને દાન આપે છે, તે હંમેશા પાપનો ભાગીદાર બને છે. દાન આપતા પહેલાં મનુષ્યએ પોતાની અંતરાત્માને ઢંઢોળવી જોઈએ. જો દાન આપવાનું સામર્થ્ય નથી તો દાન આપવું જોઈએ નહીં, અને જો દાન આપે તો આ બધી વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે ગુસ્સામાં આવીને કોઈ બિનઉપયોગી વસ્તુઓનું દાન આપો છો તો એવું દાન આપવાવાળો નરકનો ભોગી બને છે. જ્યારે કોઈ પણ વસ્તુ દાનમાં આપો ત્યારે એ વિચારી લેવું જોઈએ કે તે વસ્તુ સામેવાળા વ્યક્તિને કોઈને કોઈ કામમાં આવી જોઈએ, અને તેના કામમાં ન આવતી હોય તો તે દાન નહીં કહેવાય. આપણા દ્વારા આપવામાં આવેલું દાન આપણને કેટલાય ઘણું થઈને પાછું મળે છે, ભલે તે આ જન્મમાં મળે કે આવતા જન્મમાં મળે. જો આપણે કોઈના માટે જમવાની વસ્તુ દાનમાં આપી છે તો આવનારા કેટલાય જન્મોમાં આપણને ક્યારેય ભોજનનું સંકટ નહીં આવે. જો આપણે કોઈનો મજાક ઉડાવ્યો હોય અને અહંકારથી દાન કર્યું હોય તો તેનું ફળ આપણને હજારો ઘણું થઈને ભોગવવું પડે છે. મિત્રો, આ પ્રકારે તે રાજાને લીંદને ખાઈને જ તે પાપમાંથી છુટકારો મળ્યો. આપણે ક્યારેય પણ એવી વસ્તુનું દાન ન કરવું જોઈએ કે જે કોઈને કામમાં ન આવે, અને કોઈ વસ્તુને જ્યારે દાનમાં આપીએ ત્યારે આ બધી વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે તે સમયે તમે ગુસ્સામાં ન હોય, અહંકારમાં ન હોય, નહીં તો તેનું ઊંધું ફળ તમારે ભોગવવું પડશે. તો મિત્રો, આજની કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.